નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સાંજના 5 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત કરીશું, જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થયા છે. ખૂબ જ ગંભીર ઘટના બની. પ્લાન્ટ નજીક કામ કરી રહેલા 4 કામદારોના મોત થયા. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા કામદારો કંપની બહારથી તેમના મૃતદેહ મળી આવ્યા છે અને પ્રચંડ બ્લાસ્ટમાં મૃતદેહ ફંગોળાયા હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. તો એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટનું અનુમાન છે અને જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં બ્લાસ્ટ બાદ કામદારોનો રોષ છે. કંપનીના ગેટ પર કામદારોએ નોંધાવ્યો જોરદાર વિરોધ. દુર્ઘટનાના કલાકો બાદ પણ કંપનીના સંચાલકો હાજર ન થતા લોકો રોષે ભરાયા છે. ઘટના સ્થળે પહોંચેલા કલેક્ટરની રોષે ભરાયેલા કામદારોએ કાર પણ રોકી અને કલેક્ટર સમક્ષ કંપનીના કામદારોએ ઉગ્ર રજૂઆત પણ કરી છે. બેદરકારી બદલ કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે અને ચોક્કસથી આ જે પ્રમાણેનો વિરોધ છે, 4 લોકોના મોત બાદ પણ સંચાલકો હાજર ન થતા કામદારો વિરોધ પર ઉતરી આવ્યા છે અને કલેક્ટરની ગાડી રોકી રજૂઆત પણ કરવામાં આવી છે. તેના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર. ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં 4 કામદારોના મૃત્યુ નિપજ્યા બાદ કંપનીના ગેટ પર હંગામો મચ્યો છે. આપ જોઈ શકો છો કે કામદારો કંપનીના ગેટ ઉપર બેસી ગયા છે અને તેઓ સતત વિરોધ કરી રહ્યા છે. કામદારોએ જે છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમના દ્વારા આ મામલે ચોક્કસ જે મૃતદેહ હજી સુધી બતાવવા નથી તેની માંગ કરાઈ રહી છે. ઘટના સ્થળથી લગભગ 200 મીટર દૂર એક મૃતદેહ મળી આવ્યો છે અને તેને લઈને હાલમાં તપાસ ચાલી રહી છે. જે ઘટના બની છે, આપણે થોડા કામદારોને પૂછવાનો પ્રયત્ન કરીએ કે શું ઘટના બની હતી અને શું ભૈયા શું થયું છે એક્ઝેક્ટલી આખી ઘટનામાં? 12 વાગ્યાનો એક્સિડન્ટ થયો છે, બરાબર ને, અને 11:30 12 વાગ્યાની વચ્ચે થયેલો છે, બરાબર. તેનો પેલો વચ્ચે ચીમની આવે છે ને, એની ત્યાં આગળ ટેન્ક ફાયદો છે અને અડધો માણસ કંપનીના બહાર મળે છે, અડધો કંપનીના અંદર મળે છે. અમે 12 વાગ્યાનો રાહ જોઈને એને પૂછીએ છીએ, અમને બતાવે કેટલા કેવા છે, શું છે, કઈ કહેતા નહીં. બધા પોલીસોના ગાડીઓ બધા અંદર જાય છે, અંદરથી બહાર આવે છે. એસડીએમ ની ગાડીઓ જાય છે, અમને કઈ ખબર નહીં પડતી અને અંદર જવા બી નહીં દેતા એ લોકો. ચોક્કસ જે શું કહેવા માંગશો, શું માંગણી છે તમારું? સાહેબ, સુધીરસિંહ અટોવાલા કિસાન સંઘ પ્રમુખ, લેબોવાળા બધા મુદ્દાઓ લડે છે. આ લગભગ ઘટના ઘડીને 4 કલાક થયા. ત્યાર પછી કોઈ પણ જવાબદાર વ્યક્તિ, કંપનીનો મેનેજમેન્ટ કે કોન્ટ્રાક્ટર આધાર નથી અને આખી લાસ્ટની તમે બોડી જોવો તો ગેટની બહાર 15 થી 16 મીટર પેલી બાજુ એક અડધી ડેડ બોડી પર છે. હવે અમને ડાઉટ છે કે ઉછરી ના પડી કે કોઈ લાખી દેવામાં આવી. બરાબર, એ તપાસનો વિષય છે. પોલીસ નક્કી કરે કે ત્યાં લાશ આવી કે નહીં, કારણ કે એવું કઈ દેખાતું નથી ને. ઉછીને જો ડેડ બોડી બહાર પડી તો કેટલો મોટો બ્લાસ્ટ થયો હોય, તમે વિચાર કરો. કામદારોની સેફટીનું જ્યાં સુધી આ કંપની, મને એવું જાણવા મળ્યું છે સૂત્રો માધ્યમથી કે 4 કામદારના મોત થયેલા છે. મેનેજમેન્ટ અહીં ખુલાસો કરે ને જ્યાં સુધી 4 કામદારને 1-1 કરોડ રૂપિયા કંપની નહીં આપે ત્યાં સુધી કોઈ ઉઠવાનું નથી. શું માંગણી છે તમારી? માંગણી તો પછીની વસ્તુ છે. સૌથી પહેલી વસ્તુ આ છે કે 11:30 ની વાર વચ્ચે એક્સિડન્ટ થયો છે. એમાંથી 10 થી 12 માણસ અંદરથી અમને ખબર મળી, 10 થી 12 માણસ એની લાપતા છે, કઈ ખબર નહીં. બોડી જંગલમાં મળે છે, 2-3 બોડી એમ્બ્યુલન્સ થી ગઈ છે, એવું કઈ ખબર આવી છે, બરાબર. હવે 100 મીટર પ્લસ બોડી જંગલમાં જવાની, અડધી બોડી જવાની, એનું મતલબ શું? પહેલી વાત તો એ. બીજી કે મેનેજમેન્ટ 12 વાગ્યાથી અમે લોકો ઉભા છીએ, એ લોકોને ચાલો એ લોકો કાઉન્ટિંગ કરશે, બધું કહેશે, એના પછી આપશે. કેટલું ટાઈમ લાગે કાઉન્ટિંગ કરવામાં? 4-4.5 કલાક થવા આવ્યું. હમણાં સુધી તમે જોવો છો, હમણાં સુધી મેનેજમેન્ટ અમારી પાસે વાત કરવા આવતી નહીં. કોઈ માહિતી આપવા રિલેટિવ રહીને નાના છોકરા, મારી સિસ્ટર, એ બિચારી મને ફોન કરીને કહે છે કે ભૈયા લઈને આવજો. કઈ રીતે લઈને કોઈ ગભરાવાની જરૂર નથી. ચોક્કસ જે રીતે રોષ છે લોકોનો દેખાઈ રહ્યો છે, કંપનીના ગેટને બ્લોક કરી દેવાયો છે કામદારો દ્વારા અને 4 કલાક બાદ પણ તેમને કોઈ માહિતી મળી નહીં રહેવાની તેઓનો આક્ષેપ છે. તમામ લોકોમાં જે રોષ છે દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ કંપનીના ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમામ કામદારો હાલમાં વિરોધ કરી રહ્યા છે. ગેટ ઉપર આપ જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો બીજી તરફ તમામ કામદારો હાલમાં આ ઘટનાને લઈ અને તેઓ કંપનીના ગેટ ઉપર આવીને ઉભા થઈ ગયા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે કામદારોને સમજાવવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યા છે. આ તમામ વચ્ચે જ્યાં સુધી 4 બોડી ન મળે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શિત કરવાનો તેમને કામદારો આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ આખા મામલામાં ક્યાંક ને ક્યાંક કંઈક છુપાવવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ છે.
તો બીજી તરફ એક મૃતદેહ કંપનીની પ્રિમાઇસીસની બહાર મળ્યો છે. આ મામલો પણ વિવાદિત બન્યો છે. ત્યારે હવે આગળ શું કાર્યવાહી થાય છે અને કામદારોનો રોષ કઈ રીતે શાંત કરાય છે તે ઉપર ચોક્કસ નજર રહેશે. અંકિત મોદી, TV9 ભરૂચ. તો ઘટનાના 4 કલાક બાદ પણ સંચાલકો હાજર ન થતા લોકો રોષે ભરાયા છે. આગળ વધીએ.